જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. મૃત્યુ પહેલાની પરમાત્માની તૈયારી કઈ રીતે કરી લેવી? આ સમગ્ર સૃષ્ટિનો, આખા બ્રહ્માંડનો માલિક એ આપે એનો સેવક એ આપણો ભગવાન, આપણે એના ભક્ત, એ આપણો ગુરુ, આપણે એના સેવક. એ રીતે આપણે એ મનમાં વિચારવાનું કે પરમાત્મા તો સર્વ સમર્થ છે. એને તો આપણે કે સામાન્ય જીવ તો એને મેળવવા માટે આપણે તો શું કોશિશ કરીએ છીએ, પણ આપણે તો એને એ રીતે આપણે એને મેળવી શકાય. હે મારા વાલા, હું તો નિર્દોષ પણ આપણામાં આવે. આપણે એટલું જીવા, એટલું કહેવાનું પરમાત્માને કે આપણે ઈ માલિક છે, આપણે એની ઈમાનદારી છે, આપણે જીવન ઈમાનદારીથી જીવવાનું. પરમાત્માએ આપને આ સૃષ્ટિમાં અવતાર દીધો હોય કૃપા કરીને કે આ સૃષ્ટિમાં તને એટલા માટે મૂકું કે તું તારું કલ્યાણ કરી લે. એટલે આપણા અંદર ને તો બે વૃત્તિ રહેલી છે, એક દાનવ વૃત્તિ ને એક દેવ વૃત્તિ. હવે આપણે શું બનવું હોય એ આપણે પેલો ધ્યેય આપણે નક્કી કરવો પડે. એટલે એમ કે આપણે તો સૌને તો એવું જ વિચારો કે હું દેવ બનવું. દેવ બનવા માટે શું કરવું પડે? દેવ એટલે એમ કે આપણે સારી વૃત્તિ હોય એમ સાત્વિક વૃત્તિ જેમ. એટલે એના માટે એમ કે આપણે જો દાનવ વૃત્તિ ને દેવ વૃત્તિ બે આપણામાં અંદર રહે, પણ મનનું અનેક જન્મોથી આપણે એમ કે મનનું એવી ગતિ છે કે નીચે જવા માટે તો જલ્દી તૈયાર થઈ જાય, ને પણ ઊંચી ગતિ કરવી હોય તેના માટે પ્રયત્ન કરવો પડે, કોશિશ કરવી પડે ને મનને મારવું પડે એમ. એટલે જો આપણે સારું બનવું હોય તો પલે પલે આપણે મનને મારવું પડે એમ. એટલે એમ કે જે આપણે સારી પ્રવૃત્તિ કરવી હોય, દેવ વૃત્તિ અંદરથી જગાડવી હોય તો દાનવ વૃત્તિને આપણે મારવી પડે. આપણે ગમે તે કાર્ય કરશું, ગમે ત્યાં આપણે જશું કે ગમે તે પ્રયત્ન, કોઈ પણ ધંધામાં હોય કે જીવનમાં હોય કે બાળક હોય તો ભણતું હોય કે કોઈ પણ ક્ષેત્રમાં એમ કે આપણે જ્યાં હોય તે કુવિચાર ને સુવિચાર બે તો ભેગા ને ભેગા હોય એમ. ટૂંકો રસ્તો માણસ આજ મનુષ્ય એમ કે ઓછા પ્રયત્નથી કેમ મને જલ્દી સફળતા મળી જાય એમ. એટલે મન પેલું એવું સમજાવે એમ. એટલે એને મનની ગતિ એવી કે નીચે પડવું એના માટે તો કંઈ કરવું નથી પડતું. તમે ગમે એટલા ઊંચા ચડ્યા એક પગથિયું ચૂકો એટલે પડી જવાયું, પણ ચડવા માટે એક એક પગથિયું ચડવું પડે એમ. એટલે ચડવાના જ બધા પ્રયત્ન કરવાના છે. એટલે બે વિચાર આપણા પહેલા તો હલકો વિચાર આપણા મનમાં આવે, એને પછી આપણે વિચારીએ કે ના એવા વિચારથી મારે નથી પરમાત્માને મેળવી શકાતો, એ વિચાર તો સારો નથી, મારે તો દેવ બનવું હોય, મારે તો સદવૃત્તિ પ્રગટ કરવી છે, મારે સાત્વિક માર્ગે જવાનું હોય. એના માટે આપણે વિચારવું પડે કે આ વિચાર મારા માટે સારો હોય કે નથી, આના માટે મારે શું પ્રયત્ન કરવો પડે. એટલે સારા બનવા માટે શું કરવું પડે, એ બધા પ્રયત્ન કરવા માટે સારા બનવા પડે પલે પલે આપણે મનને મારવું પડે કે આપણે જેવું વિચારીએ એવું નથી કરીએ તો એમ. કે જો આપણે આપણું હિત આપણે પેલું વિચાર મારું શેમાં હિત છે, શેમાં અહિત છે, સાર શેમાં અસાર શેમાં. એટલે એ પેલું આપણે ભક્તિ હોય એટલા માટે આપણે કરવી પડે કે ભક્તિ આપણા મનમાં એમ થાય કે જઈએ તો બધા સંતો એમ કે ભક્તિ કરો, ભક્તિ કરો, નામ સ્મરણ કરો, નામ સ્મરણ કરો એમ. એટલે એ પેલું પગથિયું એમ કે આપણે સારા માણસનો, સારા પુસ્તકનો, સારા સંતોનો, સાચા સંતોનો સંગ કરી તો એના સંગથી આપણામાં સારા વિચાર આવે. એ સારા વિચાર આવતો આપણે સારા વિચાર આવે એટલે આપણામાં સદવૃત્તિ પ્રગટે એમ. જો હલકો માણસનો વિચાર કરશું તો આપણે એ જીવન આપણે કેવું આપણે સંગ કરી રહ્યો એના ઉપર આપણું જીવન બનેલું એમ. આ પેલું પ્રાથમિક પગથિયથી ધીરે ધીરે આપણે ઊંચું ચડાયેલું એમ. એટલે એમ કહેવાય કે આપણે જેવો આપણું પેલું વિચારવાનું કે આપણું સંગ કેવું હોય. આપણે જો સારું બનવું હોય, આપણે દેવ બનવું હોય તો આપણે આપણો સંગ એવો હોવો ખપે. સંગ મતલબ એમ નહીં કે એના સાથે રહેવું એમ, કે આપણે સારા પુસ્તક વાંચવા, સારા સત્સંગ સાંભળવા, સારા ભજન સાંભળવા, સારા જે માણસ જેનો સંગ કરો તો તમે એવા કરજો જે ભજનમાં રહે ભરપૂર. એટલે આપણે જો દેવ બનવું હોય તો એવા માણસનો સંગ કરવો પડે, એવું પુસ્તકનું વાંચન કરવું પડે, એવું મનને એમ કરે કે તમારું મન કરે કે નરસિંહ મહેતાને આપણે બધા એમ જ કીધું કે આપણે કઈ રીતે પરમાત્મા સુધી પહોંચી એનો આપણે અનુભવ કઈ થાય એમ. નરસિંહ મહેતા છેટ સુધી પહોંચ્યા તો એને એમ કીધું
કે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યાં સુધી તમને આત્માની અનુભૂતિ ન થાય, તમને આત્માની જે સાચી સમજ ન આવે, ત્યાં સુધી આપણે ગમે એટલી મહેનત કરીને પણ એ સાધના જે આપણી સાચી સાધના નથી, એ સાધના જે આપણી પરિપક્વ નથી થઈ. એટલે કે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, એટલે તત્વની જ્યાં સુધી જાણ્યું નહીં કે તત્વ વસ્તુ શું છે એમ. એટલે તત્વ શું છે એટલે એમ કે આપણે એમ સમજીએ કે આપણે કઈ રીતે એને સમજાય કે તત્વ શું છે એમ. તો તત્વ એટલે એમ કે ગમે એટલું આ પૃથ્વીનો પ્રલય થાય ને તો પરમાત્માનો નાશ નથી થતો. પરમાત્મા તો પેલા હતું છે ને સર્વનાશ થશે, તો એ પરમાત્મા તો રહેવાનો હોય. એટલે પરમાત્મા કાયમ હે એમ. એટલે કાયમ હે, એ સત્ય હે ને સનાતન હે. એટલે આપણે કે સનાતન ધર્મ કી સનાતન કે તો સનાતન કોણ હે? તો સનાતન એમ કે સત્ય સનાતન ઈ પરમાત્મા નિત્ય હે, કાયમ હે ને સનાતન હે. એ પુરાણનું હોય. આ પૃથ્વી નહોતી, ને સૂરજ નહોતો, આ ચંદ્ર નહોતું, આ કંઈ જ નતું, કદી પણ એ પરમાત્મા હતું. ને આ પૃથ્વીનો પ્રલય થઈ જશે તો એ પરમાત્મા રહેશે. એની જે સમજણ આવે એ તત્વ જે એ આપણે બધા આજે આપણે આપણામાં રહેલો આપણે તત્વ, તો આપણે એમ કરીએ કે આખી સૃષ્ટિ બધી જ પરમાત્મામાં એમ. એ બધું જે કણ કણમાં ને ક્ષણ ક્ષણમાં અને બધામાં પરમાત્મા હોય. જે સૃષ્ટિમાં એક એક વસ્તુમાં પરમાત્મા હોય, તો પછી એનો નાશ થઈ જાય તો પરમાત્માનો નાશ થાય? એવું આપણા અંદર પ્રશ્ન આવે તો બધાનો નાશ થઈ જાય તો પરમાત્માનો નાશ થાય? તો કે ના, પરમાત્માનો નાશ નથી થતો. એવી આપણા અંદરથી જ્ઞાન આપણે આવવું ખપે, એવી સમજણ આવી ખપે એમ. તો એ દ્રષ્ટાંત કઈ રીતે દઈને સમજાવાય? એમ કે આ માટી છે, માટીમાં અનેક પાત્ર બનાવી રહ્યા આપણે એમ. માટીમાંથી કેટલા પાત્ર બને એમ, કે ઘડો બને ને તાવડી બને ને કેટલી કુલર બને ને ઘણી જાતના આવે તો કેટલો બધો માટીના વાસણ બનાવે. અનેક વાસણ માટીમાંથી બને, પણ એ જે વાસણ એ આકાર, એ આકારનો નાશ થાય પણ માટીનો નાશ ન થાય. એ બધા ગળા તમે ભાંગી નાખો તો ગળાનો આકાર હતો એ આકાર ગયો, એટલે ગળો મટી ગયો, પણ માટી તો રહી જ ને એમ. એટલે એ રીતે પરમાત્મા રહેલો એમ. સોનામાં એમ કે અનેક ઘરેણા હોય, એના નામ બધાને જુદા જુદા, એમ કે આ બંગડી ને આ એમ થાય કે ચૂડી ને આ કુંડળ ને એમ. પણ એમ કે એ બધાને જો આપણે પેલું કરી નાખે, ઓગાળી નાખીએ તો સોનું તો તત્વ રૂપે રહી જ રહ્યું. એટલે ઈ તત્વને પેલું આપણે એમ કરે કે આત્મ તત્વ કેને કહેવાય, આત્મજ્ઞાન કેને કહેવાય, બ્રહ્મ જ્ઞાન કેને કહેવાય? તો એ તત્વથી એને જાણવાનું હોય કે પરમાત્મા આપણી અંદર તત્વ રૂપે રહેલું હોય. એ તત્વને જાણી તો આપણે પૂર્ણતા કરી કહેવાય, તો આપણને મેળવ્યું કહેવાય. એટલે એ તત્વથી તમે જાણશો તો તત્વ રૂપે બધામાં રહેલું હોય એમ. આકારમાં તો ભલે આપણે ન દેખાય, દેહમાં નથી, પણ જે દેહમાં તત્વ હોય એનો પરમાત્મા. ઘણા માણસને જે આજ પ્રશ્ન થાય એમ કે બધા એમ કે શિવને માની કે રામને માની કે કૃષ્ણને માની કે દુર્ગાને માની કે હનુમાનને માની, કોણ શક્તિશાળી બધામાં એમ. ગમે તે આપણે એનો જે મહિમા સાંભળી તો બધામાં મહિમા એમ જ લખેલો કે આ સર્વશ્રેષ્ઠ, આ દેવ બહુ સર્વશ્રેષ્ઠ, એનાથી ઉપર કોઈ જ નથી, એની શક્તિ મહાન, એના જપ કરશો તો તમારું કલ્યાણ થશે, તમને મોક્ષ ગતિ અપાવશે. એટલે એ આપણે જો એ રીતે આકારમાં ફરશું તો એ આપણે એમાં નહીં, આપણે એની લીલામાં આપણે પડવાથી આપણે એને નહીં જાણીએ કે આપણે એને નહીં મેળવીએ. એટલે પરમાત્માને પામવું હોય તો તત્વ રૂપે જાણવું પડે કે એ બધા શિવને કે તમે કેની સાધના કરો તો રામની, રામને કે તમે કેની સાધના કરો તો શિવની, તો પછી મનુષ્યને શેની સાધના કરવી એમ? તો કે તત્વની એમ. એ જ બધામાં એમ કે તત્વ રૂપે એ તત્વને આપણે જાણવાનું તો આપણું કલ્યાણ થાય. એ તત્વને આપણે જાણી લઈ તો એટલે એમ કહેવાય કે ધીમે ધીમે એમ કે પરમાત્માને પામવા માટે શું કરવું, પરમાત્માને જાણવા માટે શું કરવું, ને પરમાત્માની ઘરની પૂરી તૈયારી થઈ ગઈ આપણે કઈ રીતે જાણીએ કે એમ. કે આપણે ગમે તે ગામ જવું તો આપણે વિચારીએ કે અમે થયેલો 15 દિનનો પ્રવાસ હોય તો વળી વળીને વિચારી કઈ રહી નથી, અંદર ત્યાં વિચારીએ શાંતિથી બેન કે આ મૂક્યું બધું મુકાઈ ગયું. એમ વળી વળી વિચારી તો ધીમે ધીમે અંદરથી એમ થાય ના એ મુકાઈ ગયું, આ મુકાઈ ગયું એમ. એટલે ધીરે ધીરે આપણે એક એક પગથિયું ચડતા જઈએ, એક એક પગથિયું ચડતા જઈએ ને તો પરમાત્માના આપણે એમાં બધી નિશાની મૂકેલી હોય એમ કે ભજનમાં ને
શાસ્ત્રમાં અને સંતોય કહેવાય કે તમે એટલે પોષશો એટલે તમને આ નિશાની થશે, એટલે પોષશો એટલે તમને આવા અનુભવ થશે, એટલે પોષશો એટલે તમને આ અનુભૂતિ થશે. ઈ માર્ગે ચાલે છે તો આપણે રોડમાં જઈએ, આપણે જી માર્ગે જતા હોય તો પાટિયા આવે તો આપણે ખબર પડે કે ના જી રસ્તે જઈ રહી બરાબર રસ્તો અજળ આપણે કોઈ દિવસ જોયું ના હોય, રસ્તામાં જે પાટિયું આવી પહોંચી તો આપણે ખબર પડે કે આ એટલે આપણે પહોંચવું હોય એના રસ્તામાં આ ગામ આવે એમ, તો એ ગામના પાટિયા આવે તો આપણે સમજી લેવાનું કે આપણો રસ્તો બરાબર એમ, એ રસ્તે આપણે ચાલી જવાનું એમ. એટલે આ બધા શાસ્ત્રમાં ભજનમાં આપણે શાંતિથી સાંભળી ને મનથી વિચારી એનું મનન કરી તો એ બધામાં આપણી શું અનુભૂતિ બધામાં મૂકી લઈએ. બધા મીરાબાઈના ભજન હોય કે નરસિંહ મહેતાના ભજન હોય, એના આપણે ચોપડીઓ તેમ કે મન જીતે જીત એમ, જેને મનને જીત્યું એને બધું જાણ્યું. પછી બીજાના શાસ્ત્રો તેમ કે આત્માને જાણ્યું એને સર્વ જાણ્યું એમ. એટલે એ રીતે આત્મા એ કોણ એ રીતે તત્વ રીતે આપણે જાણવાનો ને એ રીતે કે આપણા જે રસ્તે જઈ રહી બરાબર અંદર અનુભૂતિ આપણી થઈ રહી બરાબર થઈ રહીએ, આપણે આ જે રસ્તે જઈ રહ્યા એમાં આપણે અનુભૂતિ થાય રહી, આપણે એવી શાંત મનથી વિચારીએ એમ કે મારું દિન પ્રતિદિન મન પરમાત્મામાં વધારે લાગેલું. ભલે આપણે કામ ગમે તે કરી રહ્યા, કામ કરવાની ના દેહ મારો ગમે તે કરી રહ્યું હોય પણ મન મારું શું વિચારી રહ્યું હોય એમ કે જઈએ આપણે બીજા ગમે તે કેમ કે ઇમ્પોર્ટેડ કામ હોય એ આપણે ગમે તે હોય તો આપણે ઘરે પ્રસંગ આવતો હોય તો કામ 10 હોય પણ આપણે સમય આપણા કારણે ઓછો હોય તો આપણે પેલું એમ વિચારી કે પેલું જે ઇમ્પોર્ટન્ટ કામ જે મહત્વનું કામ હે એને પેલું કરી લો, એને પેલું પતાવી લો, બીજું તો પછી થશે પડ્યું એમ. એટલે આપણે કઈ વસ્તુને આપણે મહત્વ આપી રહ્યા એના ઉપરથી આપણે જણાય કે હું પરમાત્માને મેળવવા લાયક થઈ જાઉં કે નથી. પરમાત્માને મેળવવા માટે મારે કઈ રીતે આપણે સમજણ પડે કે ગમે તો હુઈ તઈ ઉઠી તઈ કામ કરી તઈ હરી તઈ ફરી તઈ જાગતા ને સૂતા ઉઠતા ને બેસતા ને કામ કરતા ને એ પણ આપણે એક જ વિચાર મનમાં રહે એમ. કર્મ ભલે ગમે તે કરી રહ્યા પણ અંદરથી તો પરમાત્માનું જ વિચારે, એનું જ ધ્યાન, એનું જ સુમિરન, એની જ યાદ, એને જ ઘરે જવાના આપણે વિચાર આવી રહ્યા. એ મારા વાલા અહીંયા તો હું આ બધું કરી રહ્યા હું પણ તને હું કઈ રીતે મેળવી શકીશ, તને હું કઈ રીતે પામી શકીશ. તો એ રીતે આપણે પરમાત્મા આપણે એમ કહીએ એ માલિક ને આપણે સેવક તો સેવકની આપણી શું ફરજ છે કે આપણે ઈમાનદારીથી જો જીવન જીવશું તો ઈમાનદારી વસ્તુ એવી છે કે ઈમાનદારથી આપણે જીવતા જાય તો કોઈ પણ શેઠ હોય એનો ભલે નોકર હોય એની સેવા કરતો હોય તો ઈમાનદાર હોય ને બધું પ્રમાણિકતાથી કામ કરતું હોય, ક્યાંય સાચું ખોટું ન કરતું હોય, કામમાં ક્યાંય પાહા ન કઢાવતું હોય, તો બહુ જાજુ કોઈ ગેરહાજર ન રહેતો હોય, એને એકદમ એના માલિકને એ અનુકૂળ હોય એના માટે જીવતો હોય, એના માટે મળતો એવું લાગે કે ના બસ હું કહું તો બેસી જાય, હું કહું તો ઉઠી જાય, હું જેમ કહું એ બધું કરેલો મારા કયા પ્રમાણે. તો એને દિવસે દિવસે પ્રમોશન એનો માલિક દેતો જ્યારે ભલે નાનો હતો ધીમે ધીમે એને જો આપણામાં ઇન્સાનિયત હોય, આપણામાં એમ થાય કે સચ્ચાઈ હોય, ઈમાનદારી હોય તો ઈમાનદારી એક દિવસ એ શેઠને એને નોકર હોય ને શેઠનું દિલ જીતી લેવું. દિલ સુધી જવાનો એક જ રસ્તો હોય કે તમે ઈમાનદાર બનો, તમે નેક બનો એમ. એટલે નેક બનો એટલે નેક બનો ને ત્યારે નિર્મળ બનો. નિર્મળ કઈ રીતે બનાય એમ કે મનને તો કઈ સાબુથી તો ધોવાતું નથી પણ મનને તો એમ કે પરમાત્માના સુમિરનથી નિર્મળ બનાવાય. જે રીતે આપણે સુમિરન કરતા જઈએ, પરમાત્માને યાદ કરતા જઈએ, એની યાદમાં ખોવાતા જઈએ, એને પ્રાર્થના કરતા જઈએ, તેમ તેમ આપણું મન નિર્મળ બનતું જશે. તેમ તેમ મન આપણું નિર્મળ બનતું જશે. જેમ જેમ આપણું મન નિર્મળ બનશે એમ નિર્મળ મનમાં પરમાત્માની ઝાંખી થવા માંડશે, એની અનુભૂતિ થવા માંડશે. એટલે આપણે દિવસે દિવસે જેમ જેમ થોડી થોડી અનુભૂતિ થાય આપણે કંઈક આપણે સંકલ્પ કરીને આપણા પૂર્ણ થતા આવે, આપણે જેવું વિચારીએ એવું થતું આવે. અહીં આપણા મનમાં થાય નાની નાની વાતે મારી પરમાત્મા સાંભળેલો. એટલે ધીમે ધીમે આપણામાં હિંમત આવતી જાય, આપણામાં હિંમત આવતી જાય કે ના પરમાત્મા મારું સાંભળે કર્યું. પરમાત્મા દૂર નથી, નજીક જ. પણ આપણે એમ કે આપણા પડદા બધા પડી ગયા એટલે આપણાથી દૂર થઈ ગયા હતા. પણ જો આપણે એની ઈમાનદારીથી જો આપણે ભક્તિ કરશું કે નિર્મળ મન આપણું જો થઈ જશે. પરમાત્મા કે બે જ વસ્તુ મને પસંદ નથી કે તમારું મળ રહી તો મને તમારામાં કપટ. એ બે વસ્તુ જો તમે કાઢી નાખશો એ કાઢવા માટે આપણે પ્રયત્ન કરવાનો હોય. એ જો આપણે પ્રયત્ન કરશું તો કેમ કે જેમ કે નોકરી
શેઠ માલિક નું દિલ જીતી લેરો, એમ આપણે ભક્ત હઈ તો આપણે ભગવાન નું દિલ જીતી લેશું. ઈમાનદારીથી આપણે જીવન જીવવાનું હોય, ઈમાનદારીથી જીવતા જઈ, ઈમાનદારીથી જીવન જીવતા જઈ. એ તો આપણને ખબર જ પડે કે જીવનમાં ભક્તિ કરી એટલે ભક્તિથી વિવેક આવે, વિવેક આવે એટલે વિવેક આપણે સાર ને અસાર સમજાવે કે આ કામ કરીશ તો મારું કલ્યાણ કરશે, આ કામ કરીશ તો મારું હિત થશે, આ કામ કરવાથી મારું અહિત થશે. એટલે જે હિત હોય એ આપણે કરવાનું ને અહિત ને છોડી દેવાનું. એ જ મનને સપોર્ટ કરવાની વસ્તુ ને એ જ મનને મારવાની વસ્તુ છે. અંદર આપણે બે દાનવ વૃત્તિ અને દેવ વૃત્તિ છે. તો આપણે સારા સારા વિચાર કરતા જઈએ, સારા સારું ગ્રહણ કરતા જઈએ તો દેવ વૃત્તિ એક દિવસ આપણી અંદર પ્રગટ થતી જાય, દેવ વૃત્તિ પ્રગટ થતી જાય ને દાનવ વૃત્તિ ધીમે ધીમે નાશ થતી જાય, નીકળી દબાતી જાય. દાનવ વૃત્તિ એવો વિચાર આવે, હલકો વિચાર આવે તો આપણે દબાવતું જવાનું, સારો વિચાર આવે તેને પ્રોત્સાહન આપતું જવાનું. એટલે ત્યારે હંસને તમે કે આપણે દૂધ ને પાણી બે તમે આપણે હંસને ભેગું આપીને તો દૂધ પી જાય ને પાણી છોડી દે, સાર ગ્રહણ કરી દે ને અસાર ને છોડી દે. એટલે આપણે એટલે સુધી પહોંચે એટલે આપણા મનમાં ખબર તો પડી ગઈ કે શેને સાર કહેવાય, તેને અસાર કહેવાય. આ દુનિયા એમ કે એમ અસાર એમ અસાર એટલે એની માટે એવું હોય કે આ દુનિયા વાળી વસ્તુ બધી એવી છે કે એ આપણે છેતરવા વાળી વસ્તુ, એના આપણે મોહિત થઈ જાય. પણ એ આપણે એમ કે એક દિવસ આપણી આંખ મીચાતા આપણું એ કઈ કામ આવવાની વસ્તુ નથી. એ બધો દેહ નો સંબંધ છે. આપણે આગળ જશું પરમાત્મા ઘરની આપણે તૈયારી કરવી પડશે ને, તો એ આત્મા એ જ પરમાત્મા એને પરમાત્મા ઘરની આપણે તૈયારી કરવાની, તો પરમાત્માને પામવા માટે જ આ બધી કોશિશ કરવાની. એ દિવસે દિવસે એક વૃત્તિ સુધારતું જવાનું, ખોટા વિચાર આવે ને દબાવતું જવાનું, સારા વિચાર આવે ને પ્રોત્સાહન આપતું જવાનું, સારા વિચાર આવે ને પ્રોત્સાહન આપતું જવાનું. એક દિવસ સાર કરતો જઈ, સાર ગ્રહણ કરતો જઈ, દેવ વૃત્તિને પ્રગટ કરતો જાય તો દાનવ વૃત્તિ ઓટોમેટિકલી દબાતી જશે ને આપણે અંદરથી દેવત્વ પ્રગટ થઈ જશે ને દાનત્વ દબાઈ જશે. એક દિવસ આપણે એવા મહાન બની જશું કે ભક્ત એને ભગવાને કહે કે તને કયો ભક્ત વાલો હોય, તો કે જેનું મન નિર્મળ જે મને સાચા હૃદયથી પુકારેલું, જે મને રાત ને દિવસ યાદ કરેલો, જે એવું નિર્દોષ મન જેનું થઈ ગયું, જેનામાં ભોળો ભાવ, એનામાં કપટ નથી, એવો ભક્ત મને બહુ પ્યારો હોય. એના દિલમાં હું વસું રહ્યો એનું ચિંતન હું કરું છું. મારો ભક્ત મારું ચિંતન નથી કરતો, ભક્તનું ચિંતન હું કરું છું. એટલે આપણે દેવવૃત્તિ જગાડવાની, આપણે સારે માર્ગે ચાલવાનું પ્રયત્ન આપણે કરતો રહી, સાર ગ્રહણ કરતો જઈ તો પછી આપણે કાયમ આપણે પરમાત્માને યાદ નથી કરવું પડતું. પછી અંદર બેઠું ઈ જ આપને યાદ કરેલું, ઈ જ આપણે યાદ કરી દેવું. સતત જે સ્મરણ આપણામાં કઈ થાય કે આપણામાં કઈ એટલી કેપેસિટી નથી કઈ. એ અંદર બેઠો જે ઈ તો એનો સ્વર તો ચાલુ જ છે, શ્વાસમાં ઈ ગુંજી જ રહ્યો હોય. પછી તો આપણે એની એટલી નજીક પહોંચી જશું કે જપ ઈ ભજન જે કોઈ આપણે કઈ કરવું નથી પડતું. આપણે તો ખાલી એનામાં ખોવાઈ જવાનું હોય, એની નજીક જવાનું હોય, એનું જ ધ્યાન કરવાનું હોય. જપાઈ ગયું આપણે એ જપમાં ખાલી આપણે લય થઈ જવાનું હોય, એને આપણે સાંભળવાનું હોય. એમાં જ આપણે લય થતો જશું તો શું કહી રહ્યો હોય એ આપણે દિવસે દિવસે સમજાતું જશે. જેમ જેમ આપણે નજીક જશું એમ આપણી અનુભૂતિમાં આવશે. નિર્ગુણ નિરાકાર વસ્તુ હોય કદી આપણે એ સાકાર નથી, એ તો કોઈ ભક્તને કામ કરવા માટે સાકાર થાય. પણ નિરાકાર હોય વસ્તુનો અહેસાસ થાય, એની અનુભૂતિ થાય, એ મહેસૂસ કરાય. કેમ કે પવન વાઈ રહ્યો હોય તો પવનને કઈ આપણે પકડી નથી શકતા, એ દેખાતો નથી, પણ એ આપણે એને શું કરીએ છીએ કે મહેસૂસ કરીએ છીએ. એ રીતે પરમાત્મા આપણે મહેસૂસ થાય કે ઠંડો મીઠો પવન લાગે તો કેવી મહેસૂસતા થાય. એ રીતે એમ કે આપણે ગમે તે ફૂલના બગીચામાં જઈ તો જે સુગંધ કઈ દેખાતી નથી પણ કેવી મહેસૂસ થાય રહી એમ. એટલે એ રીતે પરમાત્મા રહેલું એમ નિર્ગુણ નિરાકાર એ આપણે મહેસૂસ થશે અંદર, એ આપણી અનુભૂતિમાં આવશે, એ આપણી અહેસાસમાં આવશે. પછી તો આપણે એને યાદ નહીં કરવું પડે, એ આપણે યાદ કરાવશે. આપણે શું કેપેસિટી કે આપણે એને મેળવી શકીએ, પણ આપણે તેમાં ઈમાનદાર બની, એવા નિર્દોષ બની, એને એવું લાયક બનવાનો પ્રયત્ન કરી. એક વસ્તુ બધું આ મન મારું કામ કરવાનું કેરું પણ મન મારું હિત કરવાનું કેરું, અહિત કરવાનું કેરું, એટલું જ આપણે વિચારવાનું. હિત વસ્તુ એને આપણે પકડવાની, અહિત એને છોડી દેવાનું.
સારને ગ્રહણ કરવાનું, અસારને છોડી દેવાનું. એમ કરતા કરતા એક એક દિવસ આપણી તૈયારી પરમાત્માની તૈયારી શું કરવાની? તો અંદરથી પછી આપણે એમ થાય કે આપણે મોહ વાળા જગતમાં આવી તો આપણે ઈચ્છાઓને કામનાઓને તો કોઈ પાર નથી. એક ઈચ્છા આપણી પૂરી થાય તો 2 ઈચ્છા જાગે, 2 ઈચ્છા પૂરી થાય તો 4 ઈચ્છા જાગે, 4 પૂરી થાય તો બીજી 10 જાગે. એનો કોઈ જ સંતોષ નથી. એમ ક્યારે પૃથ્વી લોકનું રાજ મળી જાય ને, એક ક્ષત્રિય રાજ પેલા બધાને ઘણા રાજાઓને મળ્યું હતું, તો એ સ્વર્ગલોકની કામના કરે. સ્વર્ગલોકનું મળી જાય તો બ્રહ્મલોકની કામના કરે. એટલે કામનાનો કોઈ અંત નથી. અંદરથી આપણે જોવાનું હોય કે મારી કામના આવે કે આપણે સારું કામ કરશું તો એ આપણે ફળ મળવાનું છે. એને નિષ્કામ ભક્તિ કહેવાય. એને અકર્તા ભાવ કહેવાય કે જે કરી રહ્યું અંદર બેને તું કરી રહ્યો, હું તો કંઈ કરી શકવા બરાબર નથી. એટલે એવો ભાવ આવે ને અકર્તા ભાવ કહેવાય. આશા કર્મ કરી એને નિષ્કામ ભક્તિ કહેવાય. કે કોઈ પણ આશાની સારું કર્મ કરશું તેનું સારું જ ફળ આવશે. મારે કોઈ જ આશા નથી, બસ એક પરમાત્મા તને પામવા સિવાયની. જે અંદરથી આપણા એવા વિચાર આવે એ સમજવાનું કે આપણે અંદર આપણે ઉતરી તો અંદર આપણે વિચારવું કે કોઈ જ કામના નથી. અંદર એકદમ શાંતિ શાંતિ શાંતિ. બસ જી મારું વાલો કરશે મારા માટે સારું જ કરશે. સારું થશે એમાંય મારું સારું હે, ખરાબ થશે એમાંય મારું સારું હે. કારણ કે આપણે પગમાં કાંટો લાગ્યો તો બીજો કાંટો તો આપણે જો લગાવશું તો જ પગમાં કાંટો નીકળનારો હોય. અનેક જન્મના કર્મ કર્યા હોય, એ પ્રારબ્ધ કર્મ કર્યા હોય તો પ્રારબ્ધ કર્મને તો આપણે ભોગવવા જ પડશે. તો આપણે કંઈક એવી દુઃખ આવે ને સુખ આવે. જીવન તો એવું છે કાયમ એક વસ્તુ ટકતી નથી. દિવસે તો રાત આવશે, રાતે તો દિવસ આવશે. એકદમ ગાઢ રાત થાય તો સમજી લેવાનું કે દિવસ ઉગવાની તૈયારી. એટલે એમાંથી ડરવાનું નથી ને આપણે પરમાત્મા પર વિશ્વાસ રાખવાનો. મારો વાલો આપણું સારું, એમાં આપણું સારું જ કરેલો. એ કાંટો પગમાં લઈને ફરાશે ને કાઢશું તો જ શાંતિ થશે. એના પૈસા આપણે વ્યાજે લીધા તો દેવાની કેટલું આપણે ઉમેર હોય એમ. એને દઈ તો આપણા મનમાં શાંતિ થઈ જાય એમ. એટલે દેવાનું મનમાં શાંતિ. એ રીતે આપણે કંઈક જીવનમાં સુખ આવે દુઃખ આવે તો એમાં હરોળવાનું નથી. કંઈક ચડતી હોય કંઈક પડતી હોય, કંઈક લાભ હોય કંઈક હાનિ હોય, એ જ જીવન. એ જ મન મારવાની વસ્તુ છે. એ આવે દુઃખ આવે તો એમ નહીં સમજીને પરમાત્માની કૃપા થાય તો પરમાત્માની કૃપા થાય તો પરમાત્માની યાદ આવે, પરમાત્માને મેળવવાની ઈચ્છા થાય. એ પરમાત્મા કઈ ભૌતિક સુખ આપણે આપી નથી દેતું, પણ આપણી વ્યાખ્યા જુદી. જરી કંઈક આપણે ગમે તે કામ કરીને સફળ ના થાય તો આપણને થાય કે મારા ઉપર પરમાત્મા કોપાયમાન થયું કે મેં રૂઠી ગયો કે કેમ. પરમાત્માની કૃપાથી એને કહેવાય કે પરમાત્માને પામવા માટે આપણે આકુળ થઈ વ્યાકુળ થઈ એને હું કંઈ મળીશ, અનેક જન્મોથી હું વિખૂટી પડી એવું આપણે ભાવ જાગે. એની યાદ આવે, એના માટે બે અશ્રુ પાડી એની યાદોમાં ખોવાઈ જઈ બેસા બેસા. એટલે એવી યાદ આવે, એ પરમાત્માની કૃપા કહેવાય. આ ભૌતિક સુખ તો આપણા પુણ્યના પ્રતાપથી મળતું રહેશે. એ સુખ મળશે તો આપણે સારા કર્મ કરશું તો કે આપણે કહેવાની જરૂર નથી. પરમાત્માનું સ્મરણ કરશે, પરમાત્મામાં આવી જશે. એને કોઈ દિવસ પરમાત્મા દુઃખી કરતો નથી. જે ઈમાનદાર નોકર હોય એને એક દિવસ શેઠ એને કે ઊંચી પોસ્ટ ઉપર બેસાડી દેવું. ઊંચી પોસ્ટ શું એક દિવસ એના લાયક બનાવી દેવું. એ રીતે પરમાત્માને ઈમાનદાર રહેશું. એના માટે આપણે સારા કરતું જશું તો આપણે એક દિવસ એના લાયક આપણે બનાવી દેશે. આપણે દાનવમાંથી દેવ બનાવી દેશે, જીવમાંથી શિવ બનાવી દેશે, આત્મામાંથી પરમાત્મા બનાવી દેશે. એવી અંદરથી જ આપણે અહેસાસ થશે, અનુભૂતિ થશે. એવું આપણો ભાવ પ્રગટે, એવું આપણે ચિંતન કરી, એવું આપણે મનન કરી, એ જ પરમાત્મા ઘરે જવાની આપણી તૈયારી ને આપણે રોજ રોજ કરતા રહેશું. એક દિવસ આપણે એની નજીક 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 જતા રહેશું ને પરમાત્મા ખુદ જ આપણે અંદર બેહીને કહેશે કે ના તમારી નજીક આવી રહ્યું અહેસાસ કરાવશે આપણે. જય ગુરુદેવ. જય ગુરુદેવ.